હાર્દિક સ્વાગત કરું છું। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 11 માં આપણે એકાઉન્ટ વિષયની અંદર પ્રકરણ નંબર 4 આમ નોંધ આપણે શરૂ કરેલું છે અને જેની અંદર આપણે જુદા જુદા દાખલાઓ છે એ આપણે ધીમે ધીમે કરતા સમજતા જઈએ છીએ। આની અંદર આજે દાખલા નંબર 8 જે પેજ નંબર 103 ઉપર આપેલો છે એની સમજૂતી આજે આપણે જોવાની છે। રકમ તમારી પાસે હોવી જોઈએ, આપને ખ્યાલ જ છે પ્રેક્ટિકલ વિષય છે, ગણવા માટે બધી સાધન સામગ્રી છે એ આપણી પાસે હોવી જોઈએ, બરાબર છે? તો ટેક્સ્ટ બુક તમારી પાસે હોય તો શરૂઆતની સૂચનાની બધી રકમ વાંચીએ, પછી એક એક આમ નોંધ આપણે કરતા જઈએ। 8મો દાખલો, બેંકના વ્યવહારો। વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ક્લિયર રાખીએ કે આજે જે આપણે દાખલો ગણવા જઈએ છીએ એની અંદર આપેલા બધા વ્યવહારો એ બેંકને લગતા વ્યવહારો છે, એટલે આમ નોંધમાં ક્યાંક ને ક્યાંક બેંક છે એ આવશે। બેંક એટલે શું? બેંક શિલક, બરાબર? એટલે અથવા તો બેંક એટલે એક પ્રકારની સંસ્થા। તો આપણે જે આમ નોંધ કરવા જઈએ છીએ એમાં બેંક ખાતું કઈ રીતે અસર પામે છે એ આપણે જોવાનું છે। નીચેના વ્યવહારોની શ્રી કૃષ્ણની આમ નોંધ લખો, એટલે કે બરાબર શબ્દ પ્રમાણે આપણે જોઈએ ક્રિસા કે કૃષ્ણ એ પ્રમાણે, બરાબર? તો આપણે અહીંયા હેડિંગ કરીએ છીએ શ્રી કૃષ્ણની આમ નોંધ। આમ નોંધનું ફોર્મેટ લખીએ, એમાં ઉપર ટાઇટલ 2014 માર્ચ મહિનો, વ્યવસ્થિત રીતે વિગતો આપેલી છે, તારીખ આપેલી છે એટલે આપણે તારીખ પણ એ જ રીતે લખશું। પહેલો વ્યવહાર ₹20,000 બેંકમાં ભરી અને ખાતું ખોલાવ્યું। હરવાર સમજતા જઈએ, પ્રેક્ટિકલ કામ પણ કરતા જઈએ। શું? તો કે સૌથી પહેલા તારીખ આપણને લખતા છે એ આવડવી જોઈએ। વર્ષ તો કે 2014 માર્ચ મહિનો અને પહેલી તારીખ। ચાલો ક્લિયર, 3 લીટીમાં આપણે આનું કામ કરીએ છીએ। પહેલી તારીખે ₹20,000 છે આપણે બેંકમાં ભરી અને ખાતું ખોલાવ્યું। તો આપણી પાસે રહેલા ₹20,000 છે જે ધંધામાં હતા ત્યાંથી લઈ અને આપણે બેંકમાં ગયા અને બેંકમાં આપણે આપણી પેઢીનું ખાતું ખોલાવ્યું। તો સ્વાભાવિક છે આ રૂપિયા છે કહેવાય તો આપણા જ, પણ જે રોકડા રૂપિયા પડ્યા હતા એ બેંકમાં મૂક્યા। તો જે ખાતું ખોલાવ્યું એ તો આપણું જ ખાતું ખોલાવ્યું છે, બરાબર? એટલે રોકડ શિલકમાંથી બેંક શિલકમાં રૂપાંતર કર્યું, બીજું કાંઈ નથી કર્યું, બરાબર છે? તો આપણી જે બેંકમાં ખાતું ખોલાવી છે, સોરી બેંક આપણી ન હોય, બેંકમાં જે આપણું ખાતું ખોલાવી છે એની અંદર જે રૂપિયા આવે છે, બરાબર? તો રોકડ અને બેંક બે માલ મિલકત જ કહેવાય। માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે જોઈએ તો આવે તો ઉધાર કરશું ને જાય તો જમા કરશું। શું આવે છે ને શું જાય છે વિચારો। બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર કરશું, રોકડા રૂપિયા જાય છે એટલે રોકડ ખાતે જમા કરશું। વિદ્યાર્થી મિત્ર, પહેલી આમનો સાવ સાદી ને સિમ્પલ, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। રકમ કેટલી હતી? ₹20,000। જમામાં ડેશ કરશું, અહીંયા ઉધારમાં ડેશ કરશું। ₹20,000 બાબત છે તો કે બેંકમાં ખાતું ખોલાવ્યું તેના એક આમનોંધ પૂરી થાય એટલે વિગતમાં આપણે અંડરલાઈન કરીએ છીએ। આમનોંધ લખવાના બધા નીતિ નિયમો છે ને આપણે જાણીએ છીએ ને ફોલો પણ કરશું। પહેલી આમનોંધ પૂરી, પહેલો ક્રમ છે આ તો તારીખનો તે। નેક્સ્ટ તારીખ 5 આપેલી છે, જે આપ્યું છે એ પ્રમાણે આપણે હાલશું। શ્રી હરિ પાસેથી, હવે આપણે કઈ શ્રી હરિ એટલે કોઈ એક વ્યક્તિનું નામ છે, બરાબર? શ્રી હરિ પાસેથી ₹5,000 નો ચેક મળ્યો, એટલે આપણને ચેક મળ્યો અને એ ચેક આપણે તરત જ બેંકમાં ભર્યો, બરાબર છે? જેમ આપણે લેતી દેતી કરીએ રોકડથી, બરાબર, એમ ચેકથી લેતી દેતી થઈ શકે। તો આપણને શ્રી હરિ નામના વ્યક્તિ પાસેથી આપણને ચેક મળ્યો છે અને એ ચેકનું આપણે શું કર્યું તો કે બેંકમાં ભરી દીધો। તો એ રૂપિયા છે એ બેંકમાં આવશે કે જાશે? બરાબર, તમારી પાસેથી મને ચેક મળ્યો અને એ ચેક મેં મારા બેંકમાં નાખી દીધો, તો મારા બેંકના ખાતામાં જેટલી બેલેન્સ હોય ને એમાં વધારો થાય, મારા ખાતામાં રૂપિયા છે ને એ આવશે। એટલે તારીખ ક્રમ વાંચી લઈએ, 5મો ક્રમ હતો। તો અહીંયા પણ રકમ આવે છે એટલે બેંક ખાતે શું કરશો? ઉધાર કરશો।
હવે આપણે પ્રશ્નથી સમજવાનો છે જમા કોના ખાતે કરો. તો સમજો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણી પાસે રહેલા રોકડા રૂપિયા આપણે બેંકમાં જમા કર્યા હતા. અહીંયા શું થયું કે શ્રી હરિ પાસેથી આપણને ચેક મળ્યો છે. તો આપણે એમાં નથી પડતા કોઈ શ્રી હરિ આપણને શું કામ ચેક આપ્યો, પણ આપણે એમ વિચારીએ કે શ્રી હરિ એ વ્યક્તિ છે અને વ્યક્તિ આપણને રકમ આપી છે. તો આ વ્યક્તિ આપણા માટે લાભ લેનાર ગણાય કે લાભ આપનાર ગણાય? સ્વાભાવિક છે, કોઈ આપણને રૂપિયા આપે તો એ લાભ આપનાર જ કહેવાય. અને વ્યક્તિ ખાતાના નિયમને યાદ કરો, લાભ લેનાર ખાતે ઉધાર કરવાનો હોય, લાભ આપનાર ખાતે જમા કરવાનો હોય. તેથી અહીં શ્રી હરિ ખાતે જમા થશે. બરાબર છે? આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. બાબત છે શ્રી હરિ પાસેથી ચેક મળ્યો તેના. અહીંયા આપણે બાબત જેવી પણ લખી શકીએ કે શ્રી હરિનો ચેક બેંકમાં ભર્યો તેના. બાબત જે લખેલી હોવી જોઈએ. રકમ ખાસ જોઈ લઈએ કેટલાનો ચેક હતો. રકમ હતી 5000. તો બેંક ખાતે અહીંયા રૂપિયા આપણે લખશું 5000 અને શ્રી હરિમાં પણ રૂપિયા લખશું 5000 રૂપિયા. ચાલો ક્લિયર? આ 5 તારીખની જે આમનોંધ હતી તે. નેક્સ્ટ તારીખ નંબર 6, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2000 નો ચેક મળ્યો. બરાબર છે? તો અહીંયા એવું થયું, જુઓ, ઓલું શ્રી હરિ પાસેથી આપણને ચેક મળ્યો હતો અને આપણે બેંકમાં જમા કર્યો હતો. એવી રીતે રમણલાલ પાસેથી એની પાસેથી આપણે ઉઘરાણી કરી, ગાલો ભાઈ લાવો રૂપિયા, કેમ હજી દેતા નથી? બરાબર? તો એ રકમ એનો આપણને ચેક મળ્યો. તો સ્વાભાવિક છે અહીંયા આપણને કીધું નથી કે ભાઈ ચેક બેંકમાં ભર્યો કે નથી ભર્યો. તો આગળ બધા વ્યવહારો વાંચી જાઓ, ક્યાંય રમણભાઈ પાછા આવે છે? ના. અને આજે ચેક મળ્યો, બરાબર છે, તો એ ચેકનું આપણે શું કરશું? તો એ કોમન સેન્સ વસ્તુ છે કે ભાઈ ચેક જે મળે ને એ આપણે બેંકમાં જ જમા કરી દેવાનો હોય. એટલે આ રકમ પણ બેંકમાં જ આવશે. એટલે આમ નોંધ આવી થશે. તારીખ 6, બેંક ખાતે ઉધાર તે રમણલાલ ખાતે જમા. રમણલાલ જ છે ને કે રમણભાઈ છે? નાના ભાઈ લાલ જ છે. હો ભાઈ, રમણલાલ ખાતે જમા. કેટલાનો ચેક હતો? 2000 રૂપિયા. આમનો ના નિયમ પ્રમાણે ઉધાર જમા રકમ સરખી હોવી જોઈએ. બાબત છે તો કે રમણલાલ પાસેથી ચેક મળ્યો તેના. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ 6 તારીખની જે આમનોંધ હતી તે અને 5 તારીખની આમનોંધ હતી એ સરખી જ છે, એટલા માટે ક્લિયર. નેક્સ્ટ તારીખ નંબર 10, રૂપાલીને, એટલે એક વ્યક્તિનું નામ આપ્યું છે, એને વેચેલ માલ 14000. મતલબ આપણે વેપારી છીએ, માં જે રૂપાલી નામની કોઈ એક વ્યક્તિ છે એને 14000 નો માલ આપણે વેચ્યો છે. કીધું છે ને વેચેલ માલ 14000. આગળ, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. જો હવે આ પોઈન્ટ સમજવા જેવો છે. આપણે શું કર્યું? વેપારી તરીકે 14000 નો માલ એ રૂપાલીને વેચી દીધો. માલ વેચી છે એટલે એક ખાતું તો ક્લિયર થઈ જ ગયું. કયું? તો કે ભાઈ વેચાણ ખાતું. બરાબર છે? કેટલાનો ચેક, સોરી કેટલાનો માલ વેચ્યો? તો કે 14000 નો. હવે સૂચના શું કીધી છે કે ભાઈ આ 14000 છે ને એમાંથી અડધી રકમનો ચેક મળ્યો. તો કોમન સેન્સ છે કે ભાઈ 14000 ના અડધા કેટલા થાય? 7000. આનો શું મળ્યો આપણને? ચેક. અને યાદ કરો, જ્યારે જ્યારે ચેક આવે ત્યારે બેંક આવે. એટલે આ રકમ આપણે બેંકમાં ભરી તો બેંક ખાતે ઉધાર થશે. તો કે હા સર, એ તો આપને ક્લિયર જ છે. જુઓ, આ શ્રી હરિનો ચેક આપણે બેંકમાં નાખ્યો, રમણલાલનો ચેક એ બેંકમાં નાખ્યો, એમ આ રૂપાલીનો ચેક બેંકમાં નાખી દેવું. ક્લિયર? પણ અડધી રકમનું હું 14000 નો માલ વેચ્યો એટલે 14000 નો માલ તો લઈને વયા જ ગયા. તો કે હા, 7000 રૂપિયાનો ચેક આપ્યો એ આપણે બેંકમાં નાખી. હા, એનો વહીવટ પતી ગયો. આ રકમનું શું? વિદ્યાર્થી મિત્રો, આ જ પોઈન્ટ સમજવાનો છે કે જે આપણે 14000 નું વેચાણ કર્યું, બરાબર, તો એ 14000 રૂપિયા રૂપાલીએ જ આપણને આપવાના હોય. તો કે હા,
એમાંથી અડધા આપી દીધા છે તો અડધા બાકી છે, તો આ લેવા કોની પાસે જાવું આપણે? સિમ્પલ વસ્તુ છે, કોની પાસેથી લેવાના હોય? રૂપાલી જ પાસેથી લેવાના હોય. અને આ રૂપાલી જે એની પાસેથી આપણે લેવાના છે એટલે આપણે રૂપાલીને યાદ રાખશું, બરાબર? રૂપાળી છે એટલે નહીં, પણ એને એટલે યાદ રાખશું કે એની પાસેથી આપણે રૂપિયા લેવાના છે, એટલે આપણું એક પ્રકારનું લેણું થાય. ક્લિયર? બીજી રીતે વિચારી તો રૂપાલી છે એના શું કર્યું કે ભાઈ 14,000 નો માલ લઈ ગયા, બરાબર? 7,000 રૂપિયા આપ્યા, 7,000 બાકી રાખ્યા. તો આપણે વ્યક્તિ તરીકે વિચારી રૂપાલીને, તો આ વ્યક્તિ તરીકે લાભ લેનાર વ્યક્તિ છે આપણો કે લાભ આપનાર વ્યક્તિ છે આપણને? તો અહીંયા વિચારીએ તો આપણા માટે આ વ્યક્તિ લાભ લેનાર કહેવાય. કા? માલ સામાન લઈ ગયા પણ એના રૂપિયા દીધા નથી. આ નિયમ પ્રમાણે પણ વિચારીએ તો રૂપાલી ખાતે પણ શું કરવું પડે? ઉધાર કરવું પડે. વિદ્યાર્થી મિત્ર, પોઈન્ટને બરાબર રીતે સમજજો. આમનો શું થવાની છે જો. સૌથી પહેલી વસ્તુ, તારીખ કેટલી હતી? 10 તારીખ, ભૂલાઈ નહીં હો. પેલા આજે 7,000 રૂપિયા આપણે બેંકમાં ભરી છીએ એટલે બેંકમાં તો રૂપિયા આવે જ છે. આ વસ્તુ ક્લિયર. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 7,000. 7,000 શું કામ થયા? કીધું તું અડધી રકમનો ચેક આપ્યો એમ બધા આપી દીધા હોય તો ક્યાં પ્રશ્ન જતો? તો આપણે આમનો ન આવી કરત. શું? બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, બધા રૂપિયા આપી દીધા હોય તોની વાત હતી. અહીંયા પોઈન્ટ જ આ સમજાવ્યો છે. બીજું તો કે ભાઈ રૂપાલી ખાતે ઉધાર કરશું. આ રકમ જે અડધી લેવાની બાકી છે એ આપણું લેણું છે. લેણું હંમેશા ઉધાર હોય, દેવું હંમેશા જમા હોય. વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે રૂપાલી લાભ લેનાર છે એટલે એના ખાતે ઉધાર કરવા પડે. કેટલા રૂપિયાની પાસે માંગશું આપણે? 7,000. અને માલ સામાનનું વેચાણ કર્યું છે એટલે વેચાણ ખાતે જમા કરવું પડે. કેટલા રૂપિયાનો માલ વેચ્યો તો? 14,000 રૂપિયાનો માલ વેચ્યો તો એટલે વેચાણ તો હંમેશા જમા જ હોય છે. અહીંયા બાબત જે આપણે લખીએ તો સિમ્પલ, રૂપાલીને માલ વેચ્યો તેના. ચાલો, આ એક આમનો છે વિગતવાર સમજવા જેવી હતી એટલે આપણે વ્યવસ્થિત રીતે સમજેલી છે, બરાબર? આના જેવો હજી એક વ્યવહાર છે, ઉભા રહ્યો, હજી જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે એમ, બરાબર? થોડુંક ટ્વિસ્ટ એના જેવું જ હશે કદાચ. તારીખ નંબર 12, દીપકલામાંથી 10,000 નો માલ ખરીદી. અહીંયા શું હતું? 10 તારીખમાં માલનું વેચાણ કર્યું હતું. અહીંયા એનાથી ઊંધું એ શું કરી? ખરીદી કરી છે. 10,000 નો માલ ખરીદી અને અડધી રકમ ચેક થી ચૂકવી. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, આના જેવો જ પોઈન્ટ છે પણ ઓપોઝિટ. અહીંયા આપણે વેચાણ કરેલું હતું, બરાબર છે ને? હવે અહીંયા તો કે ખરીદી કરી છે. તો રકમ જોઈ લો તો ખરીદીની કેટલી હતી? 10,000. ખરીદી ઉધાર હોય, વેચાણ જમા હોય, એ આપણે ક્લિયર. હવે 10,000 રૂપિયા છે ને એ આપણે એનો ચેક નથી લખી દેતા, અડધી રકમનો ચેક આપી છે. તો અડધી રકમ એટલે 10,000 ના અડધા કરો તો રૂપિયા કેટલા થશે? 5,000. અને બાકી નહીં, અડધા એટલે 5,000 જ થાય. હાલો, આ સમજાય છે? અરે સિમ્પલ વસ્તુ, આ તો સમજાય જાય ને. હવે આપણે શું કર્યું તો સમજો. આ જે 5,000 છે ને, બરાબર, એનો તો આપણે શું આપ્યો? ચેક. એટલે બેંકમાંથી રૂપિયા છે ઈ જાશે એટલે જમા કરશું. આ ખબર પડી શું કામ એમ? જુઓ, અહીંયા માલ વેચ્યો તો એટલે સામેવાળી પાર્ટીએ આપણને ચેક આપ્યો. ઈ ચેક આપણે બેંકમાં નાખીએ એટલે રૂપિયા આવે એટલે ઉધાર કર્યો. અહીંયા ખરીદી કરી છે તો આપણે રૂપિયા દેવાના હોય, ઓલા સામેવાળા નો દે, બરાબર? તો આપણે જે ચેક આપશું એના કારણે રૂપિયા જાશે એટલે બેંક ખાતે શું કરશું? જમા કરશું. પ્રશ્ન હવે આનો જ છે કે બાકીના 5,000 નું હું? 5,000 તો દઈ દીધા એટલે આપણે ભૂલી ગયા, કાલો ભાઈ તમારો વહીવટ પૂરો. પણ ઓલા વ્યક્તિ સામેવાળા ન ભૂલે ને, એને એમ કીધું ભાઈ 5,000 તો હજી બાકી છે. તો આ 5,000 આપણે કોને દેવાના છે? તો પેલી લીટીમાં છે જુઓ, દીપકલામાંથી. હવે દીપકલા એટલે કોઈ એક દુકાન, શોરૂમ નું એક નામ છે, બરાબર? તો આ બાકીની રકમ છે એ દીપકલા ખાતે આપણે જમા કરવી પડે. શા માટે? તો કે આ દીપકલાને આટલા રૂપિયા આપણે દેવાના છે
એટલે એ આપણું દેવું થાય, અને દેવું તો હંમેશા જમા હોય. જેમ અહીંયા લેણું છે એ ઉધાર થાય, એમ અહીંયા દેવું છે એ પણ જમા થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્ર? બરાબર, પોઈન્ટ ને બરાબર સમજજો. એટલે જ આ ગણતરીઓ તમારી સામે રાખેલી છે. બરાબર, ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે આની આપણે આમ નોંધ કરવા જઈએ છીએ 10 તારીખ પછી, તો કે તારીખ નંબર 12. બરાબર, અહીંયા ઓલી વિગત ભૂલાઈ નહીં, સરવાળો આગળ લઈ ગયા, સરવાળો આગળ લાવ્યા. બરાબર, આ તમારા પેજ પ્રમાણે આપણે ચાલતા રહેશું. આમ નોંધ જોજો શું થાય છે. તો કે ખરીદ ખાતે ઉધાર 10,000 રૂપિયા, 10,000 ની ખરીદી કરી હતી ને, એટલે ખરીદ ખાતે ઉધાર, ખરીદી કરી એટલે માલ આવે એટલે ઉધાર. તે ચેક કેટલાનો આપ્યો હતો? 5,000 નો. એટલે બેંક માંથી રૂપિયા જાય એટલે બેંક ખાતે જમા કરશું 5,000 રૂપિયા. અને બીજો જે પોઈન્ટ છે તે દીપકલા ખાતે જમા 5,000 રૂપિયા. આ શું વસ્તુ દર્શાવે છે કે 5,000 ચૂકવી દીધા છે ને 5,000 ચૂકવવાના બાકી છે. બાબત જે વિચારી લઈએ, શું કે છે આપણે જોઈએ. તો કે દીપકલા માંથી ખરીદી કરી તેના. વિદ્યાર્થી મિત્ર, આ 12 તારીખની જે આમનોંધ છે એ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્ર, 12 તારીખનો ક્રમ પૂર્ણ થયો છે. નેક્સ્ટ જોઈએ હવે આપણે એની અંદર શું આવે છે. તારીખ નંબર 15. જો શું કીધું છે. ઘર ખર્ચ માટે રૂપિયા 400. હવે 2-3 દાખલા ગણી ગયા પછી આપણને ખબર પડે હોય ઘર ખર્ચ હોય એને શું કહેવાય? ઉપાડ કહેવાય છે. આગળ અને ઓફિસ ખર્ચ માટે રૂપિયા 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. મતલબ બે વસ્તુ તમે બેંકમાંથી ચેકથી ઉપાડો છો, એનો મતલબ બેંકમાંથી નાણાં છે એ તમે પ્રાપ્ત કરો છો. બરાબર છે? તો અહીંયા જે પહેલો પોઈન્ટ છે ને ઘર ખર્ચ, એ તો ઉપાડ થઈ ગયું, ક્લિયર. અને રૂપિયા સીધા જાશે ક્યાં? ઘરે જ જશે. પણ બીજો શબ્દ છે ને અહીંયા વિદ્યાર્થી મિત્ર એ સમજવા જેવો. ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. હવે પોઈન્ટને સમજજો. ઓફિસ ખર્ચ માટે તમે બેંકમાંથી ઉપાડીને ધંધામાં લઈ આવો છો, ક્યાં એવું કીધું કે ઓફિસ ખર્ચની ચૂકવણી કરી? નહીં. તો પ્રેક્ટિકલ વિચારો તો ઘર ખર્ચના રૂપિયા જે ઉપાડ્યા બેંકમાંથી, એ તો આપણે ક્યાં લઈ જશું? સીધા ઘરે. બરાબર, કારણ કે ઘર ખર્ચ માટે હતા. ઓફિસ ખર્ચ માટે જે આપણે બેંકમાંથી ઉપાડી છીએ, આગળ ક્યાં આમાં વ્યવહારમાં કીધું નથી કે ભાઈ આ ખર્ચો ચૂકવી દીધો. કોઈ પણ ખર્ચ ક્યારે ઉધાર થાય? જ્યારે એ ખર્ચ ચૂકવાય ને ત્યારે ઉધાર થાય. બરાબર છે? તો અહીંયા આપણે શું કરશું કે જે રકમ આપણે બેંકમાંથી ઉપાડી લઈ આવી છીએ એ ધંધામાં જ હોય છે અને એ રોકડ સ્વરૂપે હોય છે. એટલે ખાસ આપણે અહીંયા ભૂલ નહીં કરીએ, ત્યારે ધ્યાન રાખશું. બરાબર, તારીખ આપી છે 15. કન્ટિન્યુ આપણે દાખલો ગણીએ છીએ તો 15મી તારીખ. પેલો પોઈન્ટ, ઘર ખર્ચ માટે જે ઉપાડેલા હતા એ ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 400. અહીંયા ડેશ. બીજો જે શબ્દ છે ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા, એ ઓફિસ ખર્ચ ખાતે ઉધાર નહીં પણ રોકડ ખાતે ઉધાર થશે. તમને પ્રશ્ન થાય સર આવું કેમ? પણ ઓફિસ ખર્ચ હજી ચૂકવો નથી એટલા માટે આપણે છે ને ઓફિસ ખર્ચ ખાતે ઉધાર નહીં કરી શકીએ. બરાબર, જો એવી સૂચના હોત કે ઓફિસ ખર્ચ છે એના માટેની રકમ ચૂકવી આપી તો આપણે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કરી શકત. આ પ્રેક્ટિકલ કામ કર્યું, આપણે બેંકે ગયા હતા, યાદ આવ્યું ભાઈ થોડાક રૂપિયા જોઈએ ધંધા માટે, ઉપાડીને લઈ આવ્યા. બરાબર છે? અને તે બેંક ખાતે જમા. બરાબર, બેંક છે એ સંસ્થા છે, એ આપણને નાણાં આપે છે, લાભ આપનાર થાય. આપણે બેંક ખાતે જમા કરશું. ઓફિસ ખર્ચની રકમ જોઈ લે કેટલી હતી? એના રૂપિયા હતા 800. તો અહીંયા 800 બેંકમાંથી ટોટલ 1200 રૂપિયા જશે. એટલે અહીંયા 400 અને 800 બેના ટોટલ ભેગા કરીને 1200 રૂપિયા. બરાબર છે? ક્લિયર? હવે બાબત જે લખી લઈએ. બાબત છે તો કે ઘર ખર્ચ અલ્પ વિરામ ઓફિસ ખર્ચ માટે
બેંકમાંથી ઉપાડ્યા તેના. ચાલો, આ એક પોઈન્ટ નવો હતો આપણા માટે, એટલે આપણે એને ખાસ સમજશું. 15મી તારીખ પછી તારીખ છે 18. પાછી વ્યવહાર શું કે છે? જીવન વીમા પ્રીમિયમ 300. ત્રણ દાખલાઓથી આ વાત હાલી આવે છે. જીવન વીમા પ્રીમિયમ છે એ કોનો ખર્ચ છે? માલિકનો અંગત ખર્ચ છે, અને એ આપણે ઉપાડ ખાતે ઉધાર કરશું. આગળ, તથા આગના વીમાનું પ્રીમિયમ. અરે દાખલા નંબર 1 ના હોમવર્કમાં હતો આ છેલ્લો વ્યવહાર, યાદ કરો, 10મો વ્યવહાર હતો આ. આગનો વીમા પ્રીમિયમ છે ને ધંધાનો ખર્ચ છે, એટલે એના ખાતે જ ઉધાર થાય, પણ ચૂકવાય તો. સૂચના વાંચી લેજે આગળ. આગના વીમાનો પ્રીમિયમ 450 ચેકથી ચૂકવ્યું. જો હવે અહીંયા કીધું છે કે ભાઈ જિંદગીનું વીમા પ્રીમિયમ, જીવન વીમા પ્રીમિયમ ચૂક્યું, અને આગના વીમા પ્રીમિયમ છે એ 450 ચેકથી ચૂક્યું. એનો મતલબ બેંકમાંથી જે રૂપિયા છે આપણી બેંક બેલેન્સ એમાં ઘટાડો થશે. બરાબર, બેંક આપણા વતી આ રૂપિયા છે ને ચૂકવી આપે છે. બરાબર, તો આની આમનોંધ કેવી રીતે થશે જોઈએ આપણે. તારીખ હતી એની અંદર 18 તારીખ. પહેલો શબ્દ ઉપાડ ખાતે ઉધાર, આ ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખજો. બીજો પોઈન્ટ તો કે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બાબત જે લખી લઈ પછી આપણે રકમ ઉપર જઈએ તો કે જીવન અને આગનું વીમા પ્રીમિયમ ને આપણે ડોટ કરીને બાંધી શકીએ છીએ. ચેકથી ચૂકવ્યું તેના. જો વિદ્યાર્થી મિત્રો, આમનોંધ પૂરી એટલે અંડરલાઈન કરીએ છીએ. અહીંયા ચૂકવી દીધું છે એટલે જે તે ખર્ચ ઉધાર થાય. અહીંયા ઉપાડવાળી વાત તો ક્લિયર જ છે. અહીંયા ઓફિસ ખર્ચનાથી ચૂકવા નથી, એટલે આપણે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર નથી કર્યું. બરાબર છે. રકમ જોઈએ. જીવન વીમા પ્રીમિયમના કેટલા હતા? તો કે એમાં રૂપિયા લખેલા છે 300, અને આગનું વીમા પ્રીમિયમ 450. તો ઉપાડમાં લખીએ 300 અને આગના વીમા પ્રીમિયમમાં લખીએ 450. બેયનો ટોટલ એટલે જેટલા ઉધારો એટલા જમા કરતી વખતે, તો અહીંયા 750 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, આ બે આમનોંધ હતી તે કન્ટિન્યુ આપણે આમનોંધમાં આગળ વધીએ. તારીખ 20. બેંકે 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. પોઈન્ટને સમજીએ શું કહેવા માંગે છે. ઓવરડ્રાફ્ટ એટલે શું એ પેલા ક્લિયર છે, તો આપણે સમજી લઈએ શું કહે છે. આપણા ખાતામાં જો રૂપિયા પડેલા હોય તો આપણે એને બેંક સિલક કહીએ છીએ. બરાબર, સામાન્ય રીતે વેપારીઓ હોય ને એ લોકો બેંકમાં ચાલુ ખાતું ખોલાવે. આપણે સામાન્ય વ્યક્તિ તરીકે તો કે આપણે તો બચત ખાતું ખોલાવવાનું હોય. તો બેંક છે ને એ ચાલુ ખાતેદારોને વધારાની ફેસિલિટી આપે, એટલે કે જેના ટ્રાન્ઝેક્શન વધુ હોય એ લોકોને, વેપારી પેઢીને, કે ખાતામાં રહેલી રકમ કરતા વધુ રકમ ઉપાડવાની છૂટ આપે. આપણા ખાતામાં 5,000 રૂપિયા પડેલા હોય તો આપણે કોઈને 6,000 નો ચેક ન લખી આપી શકીએ. કેમ? તો કે આપણા ખાતામાં કેટલા છે? 5,000. પણ જે વેપારીઓ હોય એ લોકોને ટૂંકા સમય માટે આવી ફેસિલિટી આપવામાં આવે કે ભાઈ એના ખાતામાં 5 લાખ પડ્યા હોય અને 6 લાખનો ચેક આપે તોય ક્લિયર થઈ જાય. જો 1 લાખ રૂપિયા છે એ ઓવરડ્રાફ્ટ કહેવાય. ખાતામાં પડેલી રકમ કરતા વધુ ચૂકવવામાં આવે અને બેંક જે આ ફેસિલિટી આપે એનો ઓવરડ્રાફ્ટ કહેવાય. અહીંયા શું વાત કરી છે કે બેંકે જે 25,000 નો ઓવરડ્રાફ્ટ છે એ જે મંજૂર કર્યો છે. મતલબ આપણે એને પેલા પત્ર લખવો પડે અથવા રૂબરૂ જવું પડે કે ભાઈ અમારો ઓવરડ્રાફ્ટ જોઈએ છે, બરાબર, તો તમે પરમિશન આપો. તો બેંકે હજી પરમિશન આપી છે, હજી નાણાં આપણે વહેલા કે મોડા કે ચૂકવા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહાર છે એ બિન આર્થિક વ્યવહાર બને છે. બેંકે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે, આપણને એવું કીધું છે કાંઈ વાંધો નહીં કે તમે 50,000 નહીં 25,000 રૂપિયા સુધી છે એ વધુ રકમ ચૂકવી શકશો, પણ હજી આપણે ચૂકવા નથી, એટલે આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે. તો તારીખ લખીએ 20 તારીખ, અને એમાં લખીએ માત્ર બિન આર્થિક વ્યવહાર. બરાબર છે. આ પણ આમનોંધ પૂરી એટલે અહીંયા અંડરલાઈન કરી લેશું. અહીંયા આપણે આ વાતને અહીંયા એટલે આપણે ટૂંકાવીએ છીએ. અહીંયા હું લખી શકાય બિન આર્થિક વ્યવહાર છે, આમનોંધ થશે નહીં, બિન આર્થિક વ્યવહાર હોવાથી આમનોંધ થશે નહીં, આવું બધું.
બરાબર છે, હજી ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે એટલા માટેની વાત હતી આ. નેક્સ્ટ આગળ વધીએ. 25 તારીખ, બેંકે વ્યાજ ₹250 જમા કર્યું છે. એટલે શું હોય, આપણા ખાતામાં રૂપિયા પડ્યા છે તો બેંક વાળા વ્યાજ આપે. આ તો તમને ખબર છે ને, બરાબર. તો બેંકે શું કર્યું, આપણા ખાતામાં વ્યાજ જમા કર્યું. જમા કર્યું મતલબ આપણા ખાતામાં રૂપિયા એટલા પ્લસ કર્યા. હજી એમાં છે, તથા બેંક ચાર્જીસ ના ₹100 ઉધારેલ છે. બેંક ચાર્જીસ એટલે બેંક જે કઈ આપણને ફેસિલિટી આપે એનો ખર્ચો. ઉધારેલ છે નો મતલબ એટલા રૂપિયા લઈ લીધા છે, માઇનસ કર્યા છે. બરાબર છે. તો સમજીએ, જોઈએ આની અંદર શું થાય. તો કે સમજો 25 તારીખની અંદર બે અલગ અલગ પોઈન્ટ છે. એક વસ્તુ જમા થાય છે ને બીજી વસ્તુ ઉધાર થાય છે. તો આપણે અહીંયા બેયની અલગ અલગ આમ નોંધ કરશું. પેલો એક પોઈન્ટ વિચારીએ તો 25 તારીખમાં પેલા બેંકે શું કર્યું, વ્યાજ છે એ ₹250 જમા કર્યું છે. બરાબર. એનો મતલબ આપણા ખાતામાં રૂપિયા છે એ પ્લસ કર્યા છે. એનો મતલબ આપણી જે બેંક બેલેન્સ હોય ને એમાં વધારો થાય. બરાબર. બેંક સિલક વધે છે. એટલે તો અહીંયા આપણે તારીખ જોયો તો કે ભાઈ 25 તારીખ અને એની અંદર પેલો ક્રમ. જ્યારે કોઈ વ્યવહારની અંદર સબ પોઈન્ટ આવતો હોય, એક બે આમનોંધ કરવાનું થતું હોય તો તમે અલગ દર્શાવી શકો. અહીંયા પોઈન્ટ આપણે એવી રીતે સમજીએ, બેંક ખાતે ઉધાર. આ શું કામ થાય છે તો કે સમજો બેંકે વ્યાજ જમા કર્યું ને એનો મતલબ બેંકે આપણા ખાતામાં એટલા રૂપિયા પ્લસ કર્યા છે. આપણી બેંક બેલેન્સ શું થાય છે, વધે છે. એટલે બેંક ખાતે ઉધાર. તો કે ભાઈ શેના રૂપિયા આવ્યા, તો કે વ્યાજના રૂપિયા આવ્યા. તો વ્યાજ ખાતે આપણે શું કરવું પડે, જમા કરવું પડે. કારણ આ વ્યાજ છે ને આપણી આવક છે. આવક હંમેશા જમા હોય. રકમ જોઈ લે કેટલી હતી એની ખાસ, ₹250. તો અહીંયા ₹250, અહીંયા ડેશ, અહીંયા ડેશ, અહીંયા ₹250. બાબત જે શું લખશું તો કે બેંકે વ્યાજના જમા કર્યા તેના. ચાલો વિદ્યાર્થી મિત્ર ક્લિયર. અહીંયા બેંકે વ્યાજ જમા કર્યું છે, આપણી આવક થઈ, આપણી બેંક બેલેન્સ વધે. બરાબર. એટલે આ પોઈન્ટ અહીંયા પૂર્ણ. હવે 25 તારીખ કન્ટિન્યુ છે પણ એની અંદર બીજો પોઈન્ટ. જો બે વસ્તુ જમા થતી હોત ને તો આપણે સંયુક્ત આમનોંધ કરી નાખત. બરાબર. કેમ આ બે પોઈન્ટ અહીંયા ઉધાર સાથે લઈ લીધા, પણ અહીંયા એક પોઈન્ટ જમા છે તો બીજો પોઈન્ટ ઉધાર છે. હવે બીજો પોઈન્ટ બીજી રીતે વિચારે. આ બેંકે વ્યાજ જમા કર્યું એટલે આપણા ખાતામાં રૂપિયા પ્લસ કર્યા. ₹100 બેંક ચાર્જીસ ના ઉધારેલ છે. નો મતલબ આપણા ખાતામાં જે રકમ છે એમાંથી એટલા રૂપિયા લઈ લીધા છે. તો આપણી બેંક બેલેન્સ હોય એ વધે કે ઘટે, તો બેંક વાળા આપણા ખાતામાં રૂપિયા લઈ લે તો ઘટવાની જ છે. શેના લીધા તો કે બેંક ચાર્જીસ ના. બરાબર. તો એ કઈ આપણી પાસેથી વ્યક્તિગત લેવા ન આવે, સીધા આપણા ખાતામાંથી એટલા ડેબિટ કરી લે. તો અહીંયા બીજી આમ નોંધ, બેંક ચાર્જીસ ખાતે ઉધાર. કારણ હવે એ આપણા માટે ખર્ચ બન્યો, બેંકે તો જ આપણી પાસેથી વસૂલ કર્યા હોય. કેટલા રૂપિયા હતા, 100. અહીંયા ડેશ. તે બેંક ખાતે જમા. કેમ બેંક ખાતું જમા થયું, કેમ અહીંયા બેંક ખાતું ઉધાર થયું, બેંકે વ્યાજના જમા કર્યા એનો મતલબ કે અહીંયા બેંક બેલેન્સ વધે છે. બેંકે ઉધાર એનો મતલબ આપણી બેંક બેલેન્સ ઘટે છે. અથવા આને જો આપણે શોર્ટમાં યાદ રાખવું હોય ને તો બેંક જે કરે ને એના કરતા વિરુદ્ધનું હોય. જો આમાં બેંકે જમા કર્યું હતું ને એટલે અહીંયા બેંક ખાતું ઉધાર થયું. અહીંયા બેંકે શું કર્યું છે, ઉધારેલ છે એવું કીધું એટલે ઉધાર કર્યું. તો જો અહીંયા બેંક ખાતું જમા છે. બરાબર. એટલે અહીંયા ₹100 બાબત જે તો કે બેંકે બેંક ચાર્જીસ ના ઉધાર્યા તેના. ચાલો વિદ્યાર્થી મિત્રો 25માં બે અલગ અલગ આમનોંધ છે એ થઈ છે. છેલ્લો વ્યવહાર પૂર્ણ કરીએ. દાખલો શું કહે છે, 31 તારીખ માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે ₹5000 નો ચેક ધંધામાંથી આપ્યો. હવે આવી વસ્તુ ભાઈ આ હવે છેલ્લું લો બધું. હવે આ માલિકનો
પુત્ર એને વિદેશ પ્રવાસ મોકલો તો એ રૂપિયા માલિકે જ દેવાના હોય, પણ એના માટે ધંધામાંથી જાય છે, અંગત ખર્ચ કહેવાય. તારીખ 31, ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બરાબર, બેંકમાંથી રૂપિયા જાય છે, બેંક બેલેન્સ ઘટશે આપણી. કેટલાનો ચેક આપ્યો તો એ જોઈ લઈએ આપણે. રકમ હતી 5000, અહીંયા 5000 બાબત જે તો કે માલિકના પુત્રના વિદેશ પ્રવાસના ચૂકવ્યા તેના. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા 31 નંબરનો જે વ્યવહાર છે એની આમ નોંધ પૂર્ણ. હવે તો કે આખું ઓલું ક્લોઝ કરીને કુલ સરવાળોથી તમારે કરવાનો છે, એ તો હવે આપણને યાદ જ છે. પણ ભર્યું હજી એક જતા હોમવર્ક. બરાબર છે, જો હવે તમારી સ્ક્રીન ઉપર આ જે સ્ક્રીન ઉપર દાખલો દેખાય છે એની જે રકમ છે એ આ દાખલાઓ જેવી જ છે. થોડી ઘણી ટ્વિસ્ટ હોય તો આપણે એમાં આપણી બુદ્ધિ છે એને ઘસી અને